નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 30 ઓગસ્ટ અને વાર થઈ ગયો છે શનિવાર। આજના આપણે તાજા હવામાન સમાચાર જાણીએ તો ફરી એકવાર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેમજ દરરોજ એટલે કે દરરોજની દિનચર્યા થઈ ગઈ છે કે બપોર પહેલાં વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ ધોધમાર વરસાદોની શરૂઆત થઈ જાય છે। તો આજના દિવસે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે। તો હવે વધુ સમય ન બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આજનું વાતાવરણ। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ વિભાગ કેન્દ્ર દ્વારા આ 30 ઓગસ્ટનો ભારે વરસાદની ચેતવણીનો એક નકશો પ્રકાશિત કરવામાં આવી ગયો છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવી ગયું છે। તમે જોઈ શકો છો નહીં ઘટે વરસાદનું જોર, અંબાલાલને વધારી ચિંતા। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાશે। આ સાથે અંબાલાલ પટેલે 3 થી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે। આ સમય દરમિયાન વડોદરા, મહીસાગર, ભરૂચ, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની શક્યતાઓ આપી છે અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। બીજો અહેવાલ પણ આપવામાં આવ્યો છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સતત 7 દિવસ માટે ભારેથી ભારે વરસાદની આગાહી આપતી ચેતવણીનો નકશો પણ પ્રકાશિત આપ્યો છે। રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી સુરત, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડશે, જ્યારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, ભરૂચ, નર્મદા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે। તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ આણંદ, અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે। તેમજ દરિયાકાંઠે પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવી ગયું છે। તેમજ તમે જોઈ શકો છો આજે આ સવારે જે વરસાદ પડ્યો તેનો આ અહેવાલ છે। જોઈ શકો છો હાલોલમાં જળબંબાકાર 2 કલાકમાં 7 ઇંચ વરસાદ, રસ્તાઓ નદી બન્યા, આબ ફાટ્યું હાલોલમાં। જોઈ શકો છો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, માત્ર 2 કલાકમાં જ 7 ઇંચ જેટલો ભારે વરસાદ વરસાવ્યો। ભારે વરસાદના કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાયા છે, બેટમાં ફેરવાયા છે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। રાજ્યમાં 40થી વધુ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। આજે સવારથી આ વાત છે, તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને બહાર ન નીકળવા પણ અપીલ કરી દેવામાં આવી ગઈ છે। તો દર્શક મિત્રો, હવે મોડલ દ્વારા આપણે સમજીએ તો દર્શક મિત્રો, આ વાઇન્ડીનું વેધર મોડલ પણ બતાવી રહ્યું છે કે ગુજરાતમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદી બેટિંગ થઈ શકે છે। હવે વરસાદની આગાહીઓ અને વરસાદના અનુમાનો આગોતરા ઉપર જઈએ તો જોઈ શકો છો વલસાડ છે, સુરત છે, તેમજ નંદુબારના વિસ્તારો છે, વ્યારા છે, નવાપુર છે, નંદુબાર, સક્રી સાઈડના જોઈ શકો છો ધડગાંવ સામેના વિસ્તારો, તેમજ રાજપલા, ભરૂચ, સુરત, વ્યારા, આમોદના વિસ્તારો છે। આ તમામ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ અને નવસારી, વલસાડ, ડાંગ, આહવાના વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે। અને આપણે વધુમાં વાત કરીએ તો ઉમરપાડા, ડેડિયાપાડા આ 2 જિલ્લા તેમજ ખાપરના વિસ્તારો, આ તેમજ વાંકલના વિસ્તારો, તમામ વિસ્તારોમાં લગભગ ભારે વરસાદ જોવા મળશે। તેમજ વધુમાં આપણે વાત કરીએ તો વડોદરા છે, બોડેલી છે, છોટાઉદેપુર છે, તેમજ કરજણના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે। તેમજ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં પણ સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે। હવે આપણે વધુમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે પણ સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જળબંબાકારના દ્રશ્યો સામે આવી શકે છે। તમે જોઈ શકો છો આજે બપોર બાદ રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા તેમજ કુંડલી, તુલસીધ્યામ, ધારીના વિસ્તારો છે, ભાવનગર, સિંહોર, વલભીપુર તેમજ બાંગધ્રા, બરવાળા, બોટાદના વિસ્તારો છે, રાણપુર, ધંધુકાના વિસ્તારો છે, ગઢડાના વિસ્તારો છે, જૂનાગઢ, વિસાવદર, જોઈ શકો છો ગીર સોમનાથ તેમજ ધારી છે, તુલસીશ્યામ છે, બગસરાના વિસ્તારો છે, કેશોદ, ગઢુના વિસ્તારો છે,
ઉપલેટા, જેતપુરના વિસ્તારો છે, નવાપુરના વિસ્તારો છે, કુતિયાણાના વિસ્તારો છે, આ તમામે તમામ વિસ્તારોમાં લગભગ ભારે વરસાદ જોવા મળશે. એટલે કે 2 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોમાં જોવા મળી શકે છે. હવે આ તરફ બીજી તરફ વાત કરીએ તો તમે જોઈ શકો છો તે મુજબ જ આ તરફ માંગરોળ છે, તેમજ દરિયાકાંઠાના વેરાવળ છે, જોઈ શકો છો ટીમરી છે, કોડીનાર છે, તેમજ વાંકબારા છે, દીવ છે, તેમજ વધુમાં આપણે વાત કરીએ તો પીપાવાવ છે, મહુવા છે, તળાજા છે, આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. હવે આપણે મધ્ય સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો જોઈ શકો છો બાબરા છે, જસદણ, ગોંડલ, શાપર, વેરાવળ, રાજકોટ, કાલાવડના વિસ્તારો છે, બરવાળાના, ચોટીલાના, થાન છે, વાંકાનેર છે, સાવડી છે, ધરોલ છે, કાલાવડના વિસ્તારો છે, જામનગરના વિસ્તારો, મોરબી, લાલપુરના વિસ્તારો, ખંભાળિયા, જામનગરના વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદ જોવા મળી શકે છે. ભાટિયા, સિસલી, દ્વારકા, ઓખાના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાઓ જોવા મળશે. કોઈ વધુ ભારે વરસાદ જોવા નહીં મળે. હવે આપણે વધુમાં વાત કરીએ તો બીજા વિસ્તારોની આપણે વાત કરીએ તો આ તરફ સુરેન્દ્રનગર, કુડાના વિસ્તારો છે, વિરમગામના, મોરબીના, ધોળકાના વિસ્તારો છે, ત્યાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. હવે આપણે વધુમાં વાત કરીએ તો આ તરફ કચ્છના વિસ્તારોમાં આજ લગભગ કચ્છમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ જોવા નહીં મળે. ગાંધીધામ, મુંદ્રા, ભુજ, ભચાઉ આ તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ જોવા મળશે. કોઈ પણ ભારે વરસાદ જોવા નહીં મળે. આ તરફ વાત કરીએ બીજા વિસ્તારોની વાત કરીએ તો નડિયાદ, ધોળકા, અમદાવાદના કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, તેમજ વિરમગામના વિસ્તારો, લુણાવાડા, કપડવંજ, પેટલાદ સાઈડના વિસ્તારો, બાંસવાડ, રતલામના વિસ્તારો, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, પાટણ, સિદ્ધપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, રાધનપુર, ડુંગરપુરના વિસ્તારો, તેમજ અરવલ્લી, ગાંધીનગરના વિસ્તારો, સલુંબારના વિસ્તારો, આબુ રોડ, તેમજ વાવથરા, પાલનપુર, તેમજ સંચોરના, બનાસકાંઠા, સાબરકાંઠા આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. કારણ કે જે વરસાદની આપણે આગાહીઓ કરી દીધી હતી તે વરસાદની આગાહીઓમાં પણ જે દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. આજે સવારથી જ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યા છે, પરંતુ આજે બપોર બાદ અને રાત્રિના સમયે પણ ભારે વરસાદ જોવા મળશે. આપણે હવે વધુમાં વાત કરીએ તો આજે રાત્રિના સમયની આપણે વાત કરીએ તો આજે રાત્રિના સમયે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે. તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. જો તમને વિડીયો ગમ્યો એક લાઇક, એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.